હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં, જો કે વડનગર જોઈ આવેલું મિર્જાપુર ગામ, તેવા અમારા નટુબાના દીકરાના લગ્ન મેરેજ, એટલે જો આજે જમણવાર પણ, તો અમે બધા ભક્તો ભેગા મળી અને જઈ રહ્યા છીએ મિર્જાપુર। તો જો અત્યારે અમારા બે ગાડીઓ, એક અમારા આ ગુરુ મહારાજની ગાડી આગળ જાય અને અમે બધા છીએ આ ગાડીમાં। જો જય માતાજી, જય માતાજી। તો અમે થોડી લગ્નની તમને પણ ઝલક બતાવીશું। જો અત્યારે આ ભૈલું આવ્યો ચક્રો લઈ, આ બાદ લીલોતરી જોરદાર હો ભાઈ। તો અમે જો આવી ગયા મિર્જાપુરના ગોત્ર, જો અમારા ગુરુ મહારાજને લેવા માટે આવ્યા હોમયું કરવા। જો અહીંથી ગુરુ મહારાજનું અમારું હોમયું થઈ પછી જવાનું ઘેર એમના। વાડીમાં શું બનાવો છો પછી? હા, ઓપનિંગ છે ગુરુ મહારાજના હાથે ઓપનિંગ થયું છે વગરના ગુરુ મહારાજના આ દુર્ગાચંદ્ર જો હું ના જે કન્વર્સન જે એ આખું ગ્રુપ તો મસ્ત ફોટો આવશે ને આખા ગ્રુપનો સ્ટાફનો આખો, અને પછી એમાં જમવા મોકલે, પછી વડનગર ત્યાં એવાનો આખો ગ્રુપનો ફોટો, એટલે આલ્બમનો આખો સેવ થઈ જાય। આવી ગયું કમ્પ્લીટ। તો જો અમે મિર્ઝાપુરમાં અમારા ગુરુ મહારાજનું ને અમારા બધાનું હોમયું કરી નટુબાને, અને અમે જવાનું છે આપણે જમવા।
એવું ના પડે તો મોરના ઈંડાને ચિતરવા ના પડે. તો અમે જમવા હેડ્યા જો અમારા રજુભાઈ આગેવાન જમવામાં મોરભાઈ રજુભાઈ તો આજે મિર્ઝાપુર ગામમાં જો વાડી એનું ઉદ્ઘાટન જો કે અમારા ગુરુમહારાજના હાથે વાડીનું ઉદ્ઘાટન અને અમારા નટુબાના જમણવારથી વાડીનું આજે ઉદ્ઘાટન મિર્ઝાપુરમાં. તો આપણે જઈએ વાડીની અંદર. આમાં હાથ પડી જઈએ જો રજુભાઈ હાથ પડી. તો જો અમે આપણે આવી ગયા મિર્ઝાપુર જે 30-40 ઘર દરબારોનો હોય એની અંદર જો આ મોટા પાયા ઉપર વિશાળ જગ્યાની અંદર વાડીનું સુંદર એવું આયોજન જે લગભગ 60 થી 70 લાખ રૂપિયાના ખર્ચે ઊભું કર્યું. એમને બહુ સાહસ એમને કર્યું. જોકે 30-40 ઘર વચ્ચે આવડું મોટું કામ એટલે બહુ જોરદાર કહેવાય એમ. તો જો અત્યારે બરાબરની ગરમી પડી રહી એટલે પહેલા ને તો ઉભા આવીએ બધા. જો આમાં આપણે આવી ગયા વાડી આગળ જે જો કે શ્રી આશાપુરા માતાજી મંદિર, શ્રી વીર મહારાજ મંદિર અને એની અંદર વાડી બનાવી ગયા. જો કે આજે અમારા નટુબાના પુત્રના લગ્નનો જમણવાર એ વાડીનું શુભ ઉદ્ઘાટન અને અમારા ગુરુ મહારાજના હાથે. જી જી તો હું ફાઇનલ પ્રસાદ લેવા દેખાડો. બાજુ રહોડું થઈ ગયું. હા મંચુરિયન ખો હારું. સલાડ તો આવી આર્યાનું હોય આ રેન ગેંગ. આ મિર્ઝાપુર ગામમાં બ્રહ્માણી માતાજીનું વિશાળ પાયા ઉપર મંદિર હતું. એકદમ નાનું ગામ પણ તે છતાં ગામની બહુ જોરદાર એવી પ્રગતિ. તમે જોઈ શકો મંદિર બહુ સુંદર જગ્યા ઉપર આવેલું મંદિર, કારણ કે બંને લીલોતરીઓ વચ્ચે આવેલું મંદિર જોઈ શકો. વેરાઈ માતાજીનું મંદિર. તમારી પાછળ જો હાલ મિર્ઝાપુરનું તળાવ, જો કે હાલ પાણી નહીં, ખાલું. અને આ બાજુ મોટા પાયા ઉપર જો વડ પણ છે. તો
તો અમે લગ્નનો જમણવાર પૂરો થયો અને અમે અમારે જવાનું છે ઘેર, કારણ કે કાલે પણ રાત્રે પાઠમાં ગયા હતા, તે સવારે વહેલા આવ્યા હતા, એટલે અમે જઈએ ઘેર. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.